વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। જામનગરમાં થોડા દિવસ અગાઉ ઈદે મિલાદ નિમિત્તે જુલુસ યોજવામાં આવ્યું હતું। આ જુલુસ દરબારગઢ વિસ્તારમાંથી પસાર થતું હતું ત્યારે કેટલાક શખ્સોએ સરતનસે જુદા એવા નારા લગાવ્યા હતા અને વિચિત્ર ઝંડાઓ સાથેનો તેમનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ ખુદ ફરિયાદી બનીને આ મામલામાં 7 શખ્સો વિરુદ્ધ FIR દાખલ કરી હતી અને આ તમામ 7 શખ્સોની અટકાયત કરવામાં આવી છે। આ શખ્સોના નામ મોહસિન ખાન સલીમ ખાન પઠાણ, બિલાલ હાસમભાઈ નોઈડા, ઇમરાન સિદ્દીકભાઈ કુરેશી, યુનુસ હારૂનભાઈ કુરેશી, સાહિલ નોઈડા, અલ્તાફ શેખ અને સાહિલ બાઉદ્દીનભાઈ બેલીમ છે। આ અંગે સિટી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર નિકુંજ ચાવડાએ જણાવ્યું છે કે આ મામલામાં ઝંડા કબજે લેવામાં આવ્યા નથી। આ સમગ્ર પ્રકરણ અંગે સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ આપેલી વિગતો પ્રસ્તુત છે। જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરબારગઢ એરિયામાં ગઈ 11મી ઈદે મિલાદ જુલુસ દરમિયાન કેટલાક અસામાજિક તત્વો દ્વારા સરતનસે જુદા આ પ્રકારના નારા લગાવવામાં આવ્યા હતા। જે બાબતનો વિડીયો સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર જોવા મળતા જે બાબતે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા એ વિડીયોની ખરાઈ કરી અને વિડીયોમાં જે લોકો દેખાતા હોય એ તમામ લોકોના એમાંથી 7 લોકોને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે અને તેમના વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 196(1)AB તેમજ 353 (1)B અને 351(3) મુજબનો FIR દાખલ કરવામાં આવેલી છે અને જે આ વિડીયોમાં જે 7 આરોપીઓ દેખાય છે તેમના અટક કરી અને તેમને આગળ પોલીસ રિમાન્ડની કાર્યવાહી અને ઇન્વેસ્ટિગેશનની કાર્યવાહી હાલ ચાલુ છે।